બાપુજી, હો. 2 દિવસથી મને છે ને આમ અજુગતું લાગે છે, અને આમ બહુ મને આમ જીવ ગભરાતો હોય ને એવું લાગે છે. કાંઈ આપણા ફેમિલીમાં કાંઈ થવાનું હોય ને એવા મને સપના પણ આવે છે 2 દિવસથી. જો બેટા, આપણી બેન છે ને તારી, એ દુઃખી છે, મને ખબર છે. તું એની જ ચિંતા કરતો હોઈશ. એવું નથી, પણ મને 2 દિવસથી આમ ગભરામણ જ થાય છે. કંઈ બનવાનું છે કે બનશે અથવા બની ગયું. રૂપલી મંદિરે આવવાની એ હાય બાપુજી. ભાઈ રૂપલીને હારે તમે વાત કરવાનો હતા ને શું થયું? કઈ રૂપલીની વાત કર? અરે ઓલી ઘેલા કાકાની છોકરી, અમે કેટલા બિચારા બે પ્રેમ કરવી છે. તમને ખબર છે બાપુજી હો, આ વાત કરી? અરે શું છે ગેલા કાકાની છોકરી તારે? અમે બે છે ને એકલામાં મળવી, હવે લગ્ન કરાવી દો તો સારું છે. સૌજી, આ બાપ સામે અને હું બોલવું ને હું ન બોલવું એનું ભાન નથી પડતું. હવે છે ને કળિયુગ મોટો થઈ ગયો છે. કળિયુગમાં જ પ્રેમ કરાય. સાચો પ્રેમ તો બસ મારો રૂપલી. એ આમ જો, પેલા કઈક કામ ધંધો કરો. કમાતા શીખો, પછી બધું થઈ જાય. અરે, બેટા, શ્રી કૃષ્ણ મિરલ બાપુજી. બેટા, કેમ છો? બસ સારું બેટા. કેમ છે ભાઈ? કઈ નહીં જો ને, હું વાત કરતો હતો કે ઘરમાં હવે રૂપલ ભાભી આવી જાય ને તો સારું છે. તું એની વાત છોડ, અને આ બેગ લઈને કેમ તું આવી? હવે એ ઘરમાં હું પાછી નથી જવા. એ હું ગાંડા જેવી વાત કરશો? હજી તારો ભાઈ હજી વાંઢો છે, એ શાંતિ રાખ. પેલા એને સાંભળતો ખરા હું કેવા માંગે છે. પાછી નથી જવાની. હા, પેલા સાંભળ. શું થયું બેટા? શું નીચે બેસી જા, નીચે બેસી માંડી જા. માંડીને વાત કરી. બાપુજી બહુ ત્રાસ છે એ ઘરમાં. હવે મારાથી સહન નથી થતું. હું થાકી ગઈ છું બધાથી. હવે હું ત્રાસ સહન નહીં કરી શકું. હવે હું એ ઘરમાં પાછી નથી જવાની. જો બેટા, આ સંસારનો નિયમ છે કે દીકરીઓ હોય ને એને અડધી જિંદગી માવતરે અને અડધી જિંદગી હારે. હા, આ કુદરતનો નિયમ છે બેટા. પણ તમારી બધી વાત સાચી, પણ હું નથી રહી શકતી એ ઘરમાં. હવે ત્રાસ જ એટલો છે. ગમે તેટલું કરી લઉં બધા માટે. કોઈ એ કાંઈ ત્રાસ બાસ દેખાતો નથી બાપુજી. ખાઈ ખાઈ જાડી થઈ છે ને ક્યાં ત્રાસ આને દેખાય? તું શાંતિ રાખ ને થોડીક વાર. ખબર નથી પડતી હું વાત કરું છું. એમ નહીં, તને બાંધવા સિવાય કાંઈ બીજું હા. પૂછે છે? ક્યાં બાંધું છું ભાઈ? આ છોને પણ આના લક્ષણ તો જોવો. જો બેટા, તો બિચારી દુઃખી થઈને આવી છે ને તું પાછું એને વધારે હેરાન કરે. હા, એ કાવડું પડતું નથી. શાંતિ રાખ, શાંતિ રાખ. મારા આંસુડા હવે પાડી પાડીને સુકાઈ ગયા છે. હવે આંખમાંથી આંસુ પણ નથી આવતું. હવે તને કેટલાક મારા આંસુડા બતાવું? જો બેટા, સાંભળ. એ લોકો સમજી જશે. એને સમજાશે ને એટલે તારી એને કિંમત થશે. અત્યારે થોડા દિવસ અહીંયા રોકા, અમે ના નથી પાડતા. પણ સાંભળ, તારું છે ને સાસરું છે ને એ જ તારું સાચું ઘર છે ને એ જ તારા મા બાપ છે. પણ ભાઈ બાપુજી, કેટલો ટાઈમ હોય, કેટલો ટાઈમ થયો હું સમજાવું છું. હું આટલું સહન કરું છું, બધા આટલું સહન કરે છે. ઓહો આવી તું. અને આ શું છે આ ઠેલા બેલા બધું કઈ ખબર ન પડી? જો ભાઈ બેટા, આ ઘરની દીકરી છે, એ ગમે ત્યારે આવી શકે. કઈ નવાઈ છે? અરે આવી છે કે ને, આ એનું ઘર છે. જેટલું મારું એટલું એનું. આ નનકાનું, મોટા ભાઈનું, તમારું. પણ આટો મારવા હો, આ ઠેલો લઈને આટો મારવા જ આવી છે ને. પાસી આવી પાસી એમ હે? કહે. હા હવે તમે શાંતિ રાખશો. પણ બાપુજી જેટલો બાપુજી, આ ઘર ઉપર તમારો અધિકાર છે ને એટલો પણ એ આ દીકરીનો પણ અધિકાર છે. હા તો એટલે એ ગમે ત્યારે આવી શકશે ને મારું ઘર છે, મારી પણ દીકરી આવશે. બાપુજી બિસ્તરા પોટલા લઈને આવે ને તો ગામ આખું થૂ થૂ કરશે. દીકરી હારે હારી લાગે, ઘરે નહીં બાપની. હા, બાપુજી જીવે છે, એ વહીવટ બધો બાપુજી કરશે. તમારે નથી ડાયું થવું. ઈ તો ખબર જ છે જીવે, નકર તો એના બહાર હારાય નોકરી નાખ્યું હોય. વાત કરો છો તે. એના હારાય જીવે જ છે. ઉકળી થોડા ગયા છે કાઈ. પણ હું તમારી એકને એક બેન છું. તમને એમ નથી થતું કે હું આટલી દુખી છું તો સાથ અપાય? એની બદલે તમે મારી હારે ભાઈઓ આવું છો કરો કે છો. કસાય છો? ભાઈ જ શું? તને સાથ જોતો છો ને? બોલ કેટલી મદદ જોઈ? હારે હાલ, પાછી હાલ, મૂકી જાવ. એટલે તમે શાંતિ રાખો. જા બેટા, ઘરમાં જા. અને આ લોકો તો બોયલા કરશે, એને તો ટેવ છે. તને તો ખબર જ છે ને. હા હવે તું તારે શાંતિથી તું ઘરમાં રહેજે. અને એનું છે ને સહેજે મગજમાં નહીં લાવતી તું.
પણ હું હવે નથી જવાની. ઘરના કામ કરજે જા, ભાભી રોટલા બનાવતી હશે. એને રડવાની મારી ટેવ જ દીકરી નથી. ઘરનું કામ કરશે, ન્યાય કરે છે, ન્યાય કરશે. પણ બાપુજી ઘરમાં હારી નો લાગે. ઓલી રૂપલી મને 2-3 વર્ષથી માર માર. રોટલી ના આશિક સાનો મનો રે. અહીંયા છે ને આ પ્રોબ્લેમ ઘરમાં ઊભી થઈ છે ને એને સંભાળવાની વાત કર. આ છે ને માથે ચડાવી બાપુજી તમે આને. અલા પણ મારી વાત તો સાંભળો, થોડાક દીની મહેમાન છે એને ત્યાં આ બધું હરકું થઈ જાય આગે વાગે એટલે વહી જાય આ છોકરી. કેટલા દિવસ? તમને થોડાક લઈને દિવસ. ગઈ? કેટલા દિવસ મહિનો હોતી રોકાવું પડે. કેટલા દિવસ એટલે એમાં કઈ દિવસ લખવાના ન હોય. ગઈ ભાઈ? રૂપલી ગઈ. હા, અરે આ છે ને આળહુડી છે કામની એટલે પાછી એવી હોય. ખાઈ ખાઈને જાડી થઈ. કઈ તમે દુઃખ ભાઈ મને નથી ઉઠીને જો લાગતું. તમે બેન ની આવી ખણખોદ કરશો તો બીજા હું ન કરે. તો તમે હગા ભાઈ છો એટલો તો વિચાર કરો. પણ બાપુજી નાની હતી ને તો હું કહેતો હતો એટલા બધા લાડ નો લડાવો. આ છે ને હાહરીએ હારું નો લાગે. બેટા. આ હા ભાઈ, તમે તમારું કામ કરો, જાઓ, એ બધું સીધું થઈ તું- જાય. તું જાઓ, ઘરમાં જા. તમે તમારું કામ કરો. આ જાઓ. લોકોને તો ટેવ છે બેટા. તો? જા, થેલો આ લેતી ઘરમાં જા. ખાલી બાપુજી ને ભાઈ બે જ સમજદાર છે. હા, હું તો સમજદાર જ છું. આમ જો બાપુજી છે ને આને કાંઈ નથી દુઃખ. મને લાગે ના છે ને ઓલા એના હારામાં એના બિચારા ભક્ત છે એના હારા લાલાને કેટલા માને. લાડવા ખાઈ જતી હશે, લાલાને નહીં મૂકતી હોય. ઈ જ છે. અને આને છે ને હરખી રાખજો ને તો આમ આપણે માથે ચડીને જાય. કામ કરે થારું નકર તારી ભાભી કે ટકવા નહીં દે ને. કામ કરે જ છે, એના પૂરતું કામ કરે છે. ખાવાનું ખાવાનું એ તો બધાય ખાવાનું. બીજું તમે શું ખાવો જ છો ને, તમે ભૂખ્યા રહ્યો છો. આ ઘરની છોકરી છે, તો? એકની એક હે? તમારી લાડકવાઈ બેન છે. સાંભળો, જો આવું ના આવું થાય ને તો આની ઘરવાળી વહી જાય. આમ છે ને બાપુજી બેનું દીકરીઓ વારે તહેવારે ઘરે આવે ને ઈ સારું લાગે, કાયમ માટે નહીં. સમજો કઈક સમજો. હા, અને છે ને જો બાપુજી મહિનો રહીને જો રૂપલીના બીજે લગ્ન થઈ ગયા ને 100% આના છૂટા છેડા કરાવી નાખું. જોવો તમે. હા રૂપલી, એના જેવા પાયકા એ જ નથી ખબર પડતી. એમને ઘરનું ને ઘરનું ખરાબી છે. તમે વિચાર તો કરો. સૌજી આ મારી જ બેદરકારી છે અને પહેલેથી દાબમાં રાખ્યા હોત ને અને કાંઈક તો તે લાડ લડાવ્યા આ બેયને. અરે આ તો નાનકો હતો તો બધું કરવું પડતું હતું. મેં દુઃખ વેઠીને એને સુખ આપ્યું છે. હવે ભોગવો. ભાભી કેમ છો? શું કરો છો? દેખાતું નથી. શું કરીએ છે? કામ કરીએ. આ તમે એમને અરે પેલા કંકુ ચોખાની થાળી છે એ તો લાવ. આપણે વધાવણા તો કરવા પડશે ને. આપણે આ થોડા કંકુ ચોખા ફૂલડા. હા, એવું કેમ? આરતી ઉતારશું તમારી. એવું કેમ બોલો છો? આમાં તો શું માંડ્યું તમે? આ થોડા દિવસની થાય ને અહીંયા આવી જાઓ છો? હે, ઘરમાં નથી રાખતા? પણ ત્યાં ત્રાસ જ એટલો છે કે હું શું વાત કરું. તમારો ત્રાસ કે એ લોકોનો? એ લોકોનો. હે, તમે કઈ બોલતા જ નથી. તમને જોઈને લાગતું નથી? મને તો એવું લાગે છે કે આ તમારો ત્રાસ હશે ને એટલે ત્યાંથી કાઢી મૂકે જ. અહીંયા આવીને ઘડી ઘડી માથે પડો જ. શરમ છે કે નહીં? પહોંચી છે. તમને બધાને તો મારો જ વાંક દેખાય છે. એટલે અમને બધાને દેખાય એટલે તમારો કોઈ વાંક જ નહીં એમ? અરે શરમ કરો, શરમ. આ વડાવી દીધા છે, હવે ત્યાં રહેવાનું મૂકીને અહીંયા હું પડ્યા છો તમે? ભાભી દુઃખ હોય તો આવવું પડે. હાનું દુઃખ? કેવું દુઃખ? તમે દુઃખ નથી પડી જાતા? ગયું? અમે ઘર લઈને બેઠા છીએ, અમે જ કોઈ દી દુઃખ ન પડ્યું. લો, અને પાછા અમે ને અમે અમને તડપડ તડપડ તમારે કરો. મહિનો ન થાય ને ત્યાં તમે પહોંચી જાઓ. મને દુઃખ પડ્યું, તમને હું દુઃખ પડ્યું ઈ બોલો. આ મન તો લાગે આ છે ને ત્યાં કોઈને ગાંઠતા ના હોય. આ મને લાગે આ જીબડી ચલાવતા હશે ને એટલે કાઢી મૂક્યા હશે. આ દર વખત થોડા થોડા દિવસ ના થાય ને અહીંયા મોકલી આપે જ. એમાં હા. ભાભી કામ કરવું પડતું હોય ને એટલે જ વહી આવતા હશે, મને તેવું લાગે. જોર આવે, જોર કામ કરવાનું. કામ તો હું કરું જ છું બધું. હા, દેખાય આવે છે. આ જો કેટલું કામ કરી કરીને તૂટી ગયા એવું લાગે છે. આ શરીર જોઈને ક્યાં ખબર પડે છે કે જરા કઈ લાગે છે કે તમે કામ કરતા હોય? આ કામ કરતા હોય ને એ જો અમે લગન પેલા અહીંયા હતા ને કાંઈ કામ નથી કરતા, અમને ખબર છે તમે કેવું કામ કરો છો ઈ. પણ ત્યારે હું નાની હતી. બોલવાનું બંધ કરજો. તમારું ડાચું બંધ રાખજો. અહીંયા એક તો માથે પડવા આવો છો ને પાછા ઉપરથી આમે બોલો. થોડુંક ધીમે વાગે છે તમારો અવાજ. હા હા, તમને જ બધુંય વાગશે. ફૂલ જેવા નાજુક જો રહ્યા. સારું, હું થાકી ગઈ છું. હું હો હો. આરામ કરવો છે મારે થોડીક વાર. જાવ એમને હાથ પગ દબાઈ દો. આરામ નથી કરો, કામ કરવા લાગો. ઘણું કામ છે. અહીંયા આરામ કરવા આવ્યા છો? પણ હું થાકી ગઈ છું. ના, અહીંયા આરામ કરવા આવ્યા છો. અમે નોકર છીએ તમારા. એક મિનિટ ભાભી, શું કામ કર્યું તમે? તો થાકી ગયા છો. બિચારા ત્યાંથી કામ કરીને આવ્યા હશે ને, ચાલતા ચાલતા ઘરે આવ્યા હશે, ટાંટીએ દુખી ગયા હશે. લાવો દબાઈ દઉં.
તો આવી જ છું ને, ચાલીને જ આવી છું. અને કામ તો મારા સિવાય તો કોઈ છે નહીં એ ઘરમાં, તો કરી લે. જીબડી નથી તૂકતી? જીબડીએ બહુ ચલા કાપી નાખીશ એમ. હા, હવે બોલતા નહીં અમે. એમ તમારા સાસરિયાળાને જોયા છે, બધા હોજા છે. તમને શું દુઃખ પડે છે અહીંયા? તમને તો એ બધા સોજા જ લાગે ને. હું એક જ છું જે છું એ. તમને બધાને એવું જ લાગે છે. છોડીશ નહીં હો હવે હું. સામે બોલ્યા ને તો જોજો. એની હારે કાંઈ માથાકૂટ કરવાની જરૂર નથી. આ છે ચાલો, ને, આપણે તમારા થોડું કામ છે. તમારા બાપાને લીધે તમે બચી જાઓ છો, નહીં તો હે ને બાબરા પકડીને ગળીને બહાર કાઢું. મારા બાપાનું ઘર છે તો હું આવું જ ને. તમારા બાપા તે અમે કઈ આવી નથી ગયો, લઈને આયા છે. હવે તમારું ઘર ઈ છે, અહીંયા નથી કઈ. અહીંયા હું લેવા દોડ્યા આવો છો ઘડી ઘડી. જ્યાં સુધી મારા પપ્પા આ ઘરમાં જીવતા છે ને, મારા બાપુજી, ત્યાં સુધી હું આ ઘરમાં આવીશ. એટલે તમને નડતું હોય તો તમે લોકો જતા રહો. એવું? એટલે અમને જ ઘરમાંથી કઢાવા આવ્યા છો? જતા રહો વાળા, હોશિયારીઓ મારતા નહીં, જતા રહો કરે તે. અમે ઘર લઈને બેઠા છે. ક્યાં અમાર પીર? તમારે ને મારે સરખું નથી ભાભી. અમે છે ને અમારા બાપા છે, અમે ઘડી ઘડી ત્યાં દોડીને નથી જતા જેમ તમે દોડી દોડીને આવો છો. અને દુઃખ હોય ને તો સહન કરવું પડે. હાહરિયા ગયા સીવી નથી પીરમાં. અને હવે છે ને આમ મોઢું ચલાવતા નહીં તો છે ને તોડી નાખીશ. અમે બોલો છો, અમને ઘરમાંથી કરાવવા આવ્યા છો, જાઓ નીકળો અહીંયાથી એમ. ચાલો, જોઈએ? આની કોણ મગજમારી કરે? જોઈએ હવે. આપણે કામ કરીએ. ચાલો. ના શું કામ કરીએ? બાપા પાસે દોડદાયા થવા ગયા હશે, ચાપલાગીરી કરવા. જોઈએ તો ખરા હું કહે છે. બાપુજી એનું જ ઉપરાણું તળવાના છે. એ ભલે ને જેનું કહેવાનું થાય તેનું આપણે સાંભળીએ જ ખરા. જરાક જઈને આપણે મજા લઈએ. ચાલ ચાલ. બાપુજી, હવે મિરલનું શું કરશું આપણે? મને એ જ ચિંતા થાય છે. પણ હવે બેટા એના સૌજી ઘરે ઘરે માટીના ચૂલા છે, બધે આવું હાલતું જોઈએ. પણ આપણી છોકરી છે ને સમજતી નથી, વાતમાં અહીંયા આવે એ ભાઈ આવે. બરોબર, પણ આપણા ભાઈઓ નથી માનતા ને. બોલ બેટા, શું થયું? કેમ રોવેશ બેટા? બેસ. કેમ રોવેશ બેટા? શું થયું એ માંડીને વાત કરીશ. આ ભાભી ને બધા મને કેવા મેણા મારે છે. આજ તો ભાભીએ હદ જ કરી દીધી બાપુજી. શું કીધું એને? મારા વાળ પકડીને મોઢું આમ કરીને કે તારો જ વાંક હશે. જો બેટા, હવે તું અહીંયા વારે ઘણી આવે છે, બરોબર, અને હવે આવી જ ગઈ છે તો તારે આ બધું સહન તો કરવું પડશે. કારણ કે આ નણંદુ આવે ને એ ભાભીઓને ગમતું નથી હોતું. કોક જ એવી ભાભી હારી હોય ને એને ગમે. અને આ તો એક ઘરની વાત નથી, આવું તો ઘેર ઘેર માટીના ચૂલા છે. પણ મારો શું વાંક છે? મને ત્યાં ત્રાસ છે એટલો નથી મારાથી સહન થતું, એટલે આ ઘરે આવું છું. નકર મને કઈ શોખ નથી થતો કે મારું એ ઘર મૂકીને અહીંયા તમારી ઘરે આવું. હા બેટા, તારી વાત હું સમજુ છું, હું જાણું છું, બરાબર, બધી એમને ખબર છે. પણ જેમ તું ત્યાં ત્રાસ ભોગવે ને એવો ત્રાસ તને અહીંયા મળે છે, તો એના કરતા વધારે સારું એ છે કે તું ત્યાં તારા સાસરિયાનો ત્રાસ ભોગવ ને. એમાં તને ક્યારેક ઓલું સારા દિવસો તને જોવા મળશે. દયા બની ગયા, થઈ લીધું, દોડદા પણ કરી લીધું. બાપુજી તમે પણ આમની વાતોમાં તમને શું લાગે કે અમને તકલીફ આપતા હોઈશ? અરે કેટલું સામું બોલ્યા છે બાપુજી અમારી. પણ હા બેટા, અમે તમને વહુ નથી સમજ્યા, દીકરી જ સમજી છે. પણ તમારે આવી રીતના મારી મિરલ દીકરીને વાળ ખેંચવા. બાપુજી તમે આ જુઠાડા અમની વાતોમાં આવી ગયા. ઓ માં, આપણે કઈ કર્યું નહીં. અમે તો કઈ બોલ્યા નથી એમને. અમે તો આવતાની સાથે અમને પાણી આપ્યું, કેટલું રાખ્યું ને તમે આવું કહેશો? મને ખબર જ હતી કે મારી વાત સાચી નહીં પડવા દ્યો કોઈ, એટલે જ હું કહેતી નહોતી કાંઈ. પણ મારાથી બાપુજી હવે દુઃખ સહન નથી થતું મારાથી. બેટા રોમા, હાય હા આહુડા પાડીને તમે એવું સાબિત કરવા માંગો છો કે અમે લોકો ખોટા છે, તમને હેરાન કરીએ, દુઃખી કરીએ છે? એટલે એમ લાગે છે કે બાપુજી સામે મીઠું મીઠું રોતા રોતા બોલીશ ને એટલે બાપુજી માની જશે. મારું દુઃખ કેમ તમને કોઈને નથી દેખાતું? આટલા ટાઈમથી તમારી પાસે આવું છું, ઘરે આવું છું, તમને લોકોને પ્રાર્થના કરું છું, વિનંતી કરું છું કે નથી સહન થતું મારાથી, તો તમને લોકોને કેમ નથી દેખાતું? દુઃખ દેખાય ને. અમે તો તમને હારી હિખામણ આપીએ કે સાસરીમાં જઈને રો, અહીંયા આવી રીતે ના સારું લાગે બેન, એ તમારું ઘર છે,
તમારા વર છે, તમારી સાસુ છે. હવે એ લોકો શું વિચારે, આ ગામમાં વાતો થાય કે નહીં, એટલા માટે મેં તો હારી હિખામણ આપી. પણ મને શું ખબર કે તમને ખોટું લાગી જાય અને તમને જ્યાં સુધી માવતર જીવે છે ને ત્યાં સુધી દીકરી આવે, પછી તમ તારે નહીં આવવા દેતા. તમે તો મૂંગા જ મરજો. મૂંગા જ છીએ, માસ્તર જીવતા છે એમ કહેવી છે. ક્યારેક તો બોલવું પડે, એમ મૂંગા જ છીએ. હારાઓ ને આવો. તો હું મારી દીકરી 5-15 દી આવી છે તો શું કામ એને હેરાન કરો છો? હું તમને હાથ જોડું છું. પણ બાપુજી અમે ક્યાં એને હેરાન કરીએ છીએ? અમે એને સારું ખોટા તો અમે જ છીએ ને બાપુજી, અમે જ બધું ખોટું કરીએ છીએ. અમે અમારા બાપાને ઘરે જતા રહીએ તો હું એવું નથી કહેતો. મારી દીકરીને આ મગજના આંસુ દેખાડવાનું બંધ કરો હવે. આ તો મારા ભાભી છે, મારા સગા ભાઈ પણ નથી સમજતા કે હું કેટલી દુખી છું. એ એવું કહે છે કે ખાઈ ખાઈને પણ એ તું સમજે ને, આની બધા એના કાન ભર્યા હોય ને એટલે ભાઈઓ હતી એ જ ભાષા બોલે, એને બીજું કાંઈ ન આવડે. કાંઈ અમારા નથી કાંઈ, અમારા તો મગજ જ લાગે ને તમને. અરે તમારી બેન રોવે તો રોવે અને અમે રોય તો મગજ ના આંસુ. કાન ભરી ભરી નાખું, આમ ઘર બરબાદ કરી નાખ્યું. સવજી કહેવા દો બાપુજી મને. ના ના રેવા દે તું. અમે છે ને તો જ તમારું ઘર ઉજળું છે. હા, હા ચાલ, આપણને કોઈ સાંભળે નહીં. એટલું સાંભળ્યું તોય કોઈ સાંભળે નહીં. મોઢું 1 મિનિટ બંધ નથી રહેતું, બડબડ 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 ચાલુ જ. અમે ક્યાં એટલું બધું બોલ્યા છીએ? વાહ. હા, હું તો નહીં જ ગમીશ. જાઓ, ચાલ હા જાઓ. અરે કરી લો તમારા બાપા આને બધી વાત. હા જાઓ, બધું થઈ જાહે. ભાઈ રૂપલ એટલે કાળજાનો કટકો. પ્રેમ તો બાકી મારીને રૂપલ જેવો જ કરાય. હા, જેના નસીબમાં રૂપલ હોય એને રૂપલ મળે, ને જેના નસીબમાં એને ઈ મળે. જો તારી ભાભી હારા મારી છે ભાભી. તો મેં ક્યાં કીધું ખરાબ છે? કાલ ઉઠીને તું કહી દે મારો ભાઈ આમ કહેતો હતો તો મારે તો પાછો ઘરભંગ થવાનું ને. એ હા, તમે ઓલા કોકને પ્રેમ કરતા હતા એનું શું થયું? હવે એ બધી વાતું ન કે તારી ભાભી સાંભળી જાય ને તો વારો પાડી દે, મારો ઘર મૂકીને વહી જાય. ભાભી કે સાંભળે નહીં, ઓલી જાડી આવીને આપણા ઘરે ક્યાં ભાભી એની લફ સાંભળતી હશે. ઈ વાત તારી હાચી. આવી ગયા. આવી રીતે પંચાતો જ કરતા રહ્યો તમે લોકો. હમ. અને આમ ઝૂલા ઝૂલો, આમ ઝૂલા ઝૂલતા રહી જશો ને તો આખી જિંદગી લટકી જશો. એટલે અમે કઈ આ વડલે લટકવાની વાતો નથી કરતા હો. પછી વડલે લટકવું પડશે ચામા ચીડિયા બનીને. બીજું હું જો ભાઈ મારે તો કુવારું નથી એ મરવું. તું ચાઇના રહેવા ગયો છે? નહીં નહીં નહીં. ચામા ચીડિયાની વાત કરે છે. અક્કલ છે કે નહીં તમારા લોકોમાં? અક્કલ છે કે નહીં હું એમ કહું. આપ એટલે તમારા ઘરમાં તો રહેવું છે ને? હા, કે ઘર મૂકીને થોડા ભાઈ અમારા બાપનું ઘર છે. રહેવાનું હોય ને, હજી તો પછી રૂપલે આવશે કાલ સવારે. એટલે એ જ કહેવા માંગુ કે અત્યારે તો આપણે ઘરમાં રહેવું છો, પણ એવો સમય ના આવે કે ઘરની બહાર નીકળીને ઘરની બહાર ફેંકાઈ જવું પડે. માનો કોણ ફેંકી દે? કોણ ફેંકશે? તમારી બેન, લાડકી બેન. ભાઈ એ હવે એવડું 1.5 ફૂટનું છે, અમને શું બહાર ફેંકવાની? એ દેખાવમાં હા દેખાવમાં એમાં ના જશો. તો તું કેવા હું માંગશો કે હાલ? એ ખાલી દેખાવમાં 1.5 ફૂટનો છે. એ બાપુજીને ચાડી ચડાવતી હતી. બાપુજી એને કાન ભંભેડી કરે બાપુજીને, બાપુજી માની જાય. જો સાંભળો, હું કેવું છું તમને. આ છે ને બેન કાન ભંભેણી કરીને આ જમીન જાયદાદ ઘર વર બધું નામે કરાવી લેશે. આ તમને શું લાગે છે આ થોડા દિવસ આપણા ઘરે આવે છે કે એમને એમ નથી આવતા? અમે તો કાંઈ કર્યું નતું તોય બાપુજી કહેતી હતી ભાભી અમને મારે છે, હા. બોલે છે. ગઈ ભાઈ, વાડી ગઈ, રૂપલે ગઈ અને આપણે જાવું ઘરની પણ બહાર. ભાભી ઈ જ્યારની આવી ને હવારની તઈનું અમને તો ગમતું જ નથી. અમે તો છે ને એને તરત ને તરત વધાવી લીધી હતી. તો સાંભળો જ ખરા બાપુજીને કેવી ચાડીઓ કરે છે. મને તો એવું લાગે છે કે આ ઘર છે ને એમના નામે કરાવી લેશે અને બધાને ધક્કા મારીને ઘરની બહાર કાઢશે. પછી આપણે બધા ક્યાં જઈશું? હા, દાડીએ ખેતરમાં. એ જ કરવું પડશે. પછી આ એન બાપની ઘેર દાડી કરીને આવી, પાછી કરશે, આને બધું આવડે. ઈ હા, અમને ના કયો, ઈ તમારા બેન ને કયો અને તો કાઢો. દાઢી કરશું તે. બીજાના ખેતરમાં તો આવડે ને. અરે બાપા, પણ તમે એમને કઈ કહેશો અહીંયાથી એને બહાર કાઢવાના કઈ? અરે પણ આ બધું છે ને બાયુનું કામ છે. આ છે ને ઘરમાં તમે રહ્યો, અમે તો બહાર રખડતા હોઈએ. આ અમારે સારું લાગે બેન ને હાથ થોપીને કાઢી મૂકી? એ ભાભી એક કામ કરો ને,
અનાજમાં નાખવાના હશે ને ટીકડા. એ ડોબા બેન છે ગમે એવી હોય તો. કે આની બેન હવે જો નામે કરી નાખે. મારે તો ભાઈ રૂપલના પપ્પાની ને મારે નથી જાવું. આ બેન ક્યાં બેન જેવું રાખે જ છે અમે હું તો હું પછી બેન જેવું નથી રાખતા. ઈ નાખશો ને તો આપણી ઉપર આવશે બધું. સમજો તહેવાર હોય ને સમજો ભણેલી નથી તોય ખબર પડે. તમને નથી ખબર પડતી. એ ભાભી ભણેલા જ છે અમે તો મૂર્ખા છે ને ભાઈ. ને ભાભી જેવું તો કોઈ નહીં. જોજો ભાભી સફાઈઓ કરીએ કે ભાભી આ કામ તમે જ કરી શકો. પછી આ સાથે સાથે મોટા ભાઈ ને તે કામ ભંભેડી કરે. બાપુજી ને આપણે મોટા ભાઈ ઘરે- એની સાઈડ જ લે છે. ઘરે ટૂંકો દઈ દે તો હા 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 જો ભાભી આ બધી વાતો મારવા કૂટવાની તમે રહેવા જો. એવું કઈક કરો કે આ ઘર મૂકીને વહી જાય. બાકી બેન હોય ને એટલે અમે ભાઈઓ તો એને કાઢી ન મૂકી. ના, એટલે બધું અમે જ કરું. હા તો તમે કરો ભાઈઓ છો. તમે બધા કાવતરા કરતા આવડે, કાના ફૂસી કરતા આવડે, આઈની આયા કરતા આવડે. એવું અમને જણને ન ના, આવડે. અમે કોઈ દિવસ કોઈને માર્યા નથી એટલે અમે કઈ પેલા લોકોને ખૂન નથી કરી નાખ્યા કોઈ. મારવાના નથી બાપા, પ્લાન બનાવવાનું કહું છું. પણ પ્લાન તો તમે બનાવી શકો. તમે કહું નહીં કઈ. અરે આ રૂપલી માંથી બારો નથી આવતો અને હું બહારના કામ માંથી ઊંચો નથી આવતો. આ રૂપલી માઇલ પર આખો ગડી ગયો છે. અરે કેદી બહાર આવે કોને ખબર. રૂપલી જેવું કોઈ નહીં. જો આ બેન આવીને તો રૂપલી તો નહીં જ આવે તો ભાભી. સાંભળો, તમારે રૂપલી લાવી છે ને? હમ તો પછી તમે વિચારો, રૂપલી આ જશે તો રૂપલી આવશે. આ મસ્ત પ્લાન ગોઠવો અને અમને કયો, એમ તમારો સાથ દેશે. રૂપલી આવશે ને તો એ હેરાન થઈ જશે. આપણું ઘર જ નહીં હશે તો રૂપલી ક્યાંથી એ આવવાની? ભાઈ હું તમને એવું કહું, હમણાં રક્ષાબંધન આવે થોડાક દિવસ પછી, હે ને? હે તો આપણે રાખડી બંધાવી જ નથી. એટલે એને ખબર પડી જાય કે આ મારા કઈ ભાઈઓ કે ભાઈઓ રહ્યા નથી. ખરેખર હો? સાચું કહું ને, તારી હાશ નથી આ લોકો પાસે કઈ. આમ જો એટલે આપણે એમ માનવાનું. મને એમાં શું લેવા દેવા. હું શું કરું? હે કાના, હે લાલા, હું લાલો લાલો લાલો, આ તારા લાલાને હાચવો જ ને તોય બહુ છે. તું આ ઘરમાંથી જાતી કેમ નથી? હે બોલ, જાતી કેમ નથી આ ઘરમાંથી? તું મારો ભાઈ છો, એ- આવી રીતે તો ન કર તું મારી યારે. ક્યાં ભાઈ ભાઈ ભાઈ, તું આ હું કામ ગુડાની ખબર તને? હે વાડી લેવા, વાડી તારા નામે કરવી તારે. મારે કાઈ નથી જોતું તારું. એ આ તારી વાત આ તારો ભાઈ વાંઢો રહી જાય. ઓલી રૂપલી ની યાર છે ને મારે પૂરું થઈ ગયું. પણ એક નાકું એમ થાય. હું કહેતી હતી બાપુજીને, મારા ભાઈ જીવા નથી દેતા. તું મરી કેમ નથી જાતી તું? હું એ જ માંગુ છું લાલા પાસે કે હું મરી જાઉં. એ લાલો નો આવે મારવા. આ તારા લાલાને હાચવો જ ને તોય આજે ગુડાણી હોય તારા હારે. લાલો ઉપરથી લાલો આવે તારો કઈ વાત કરતી? નહીં માને તું. આવશે એક હું દિવસ આ- જરૂર આવશે મારો લાલો. એ એક નાખીને આ તારો હારો છે એ ઓલા લાડવા જમાડતો તો લાલાને, હે ઈ ખાઈ તું જાડી થઈ. મને તો એ નથી સમજાતું કે તને મારા શરીરથી વાંધો શું છે. હું આવી છું તો એમાં મારો તો કઈ વાંક નથી ને. તું ખોટી આવી. આ રૂપલી હારે મારે માંડ થયું તું. આ રૂપલીનું ભૂત તને કે દિવસે ઉતરશે મને એ નથી સમજાતું. તને તારા ઘરનું ભૂત કેદી ચડશે? આ તારું ઘર ન કહેવાય. આ ઘર મારું જ છે. જ્યાં સુધી મારા બાપુજી જીવે છે ને ત્યાં સુધી આ ઘર મારું જ છે ને તારો કોઈ હક નથી. ફરીથી બોલતો. આ ઘર મારું જ છે. એક નાખીને તારું ઘર ક્યાંનું તારું ઘર આ? હે મારું ઘર નથી. બોલ આ મારું ઘર નથી. બોલ કાના, હું કાના લાલા કોઈ નો આવે ડોહો. જો હારે અરખીની રહી હોત ને હે તો ઈ લેવા આવત. વાત કરતી લટકી જાજે ને મારી નાખી. તું આવ્યો ભાઈ રાખડી બંધાવા? હું છે આજે? રક્ષાબંધન છે તો હું કરું? તું રાખડી બંધાવા આવ્યો? હે બધું રેવા દે. તું રાખડી નહીં બંધાવે મારી પાસે? તારી પાસે બંધાવી શું છે? આજે રક્ષાબંધન છે. તો હું કરું? કુવામાં જઈને પડી જાવ રક્ષાબંધન હોય તો? અને હું આહુડા પાડવાનું ચાલુ કર્યું? હે હું આહુડા પાડવાનું ચાલુ કર્યું ત્યાં? એક ભાઈ એની બેન હારે એ ખોટા નાટક ન કર. ભાઈ બેન આજના દિવસે તો રહેવા દે ભાઈ. તું આજના દિવસે જા તારા હારા ઘરે જા. તને એમ કહું આજનો દિવસ
એક કોઈ દિવસ શાંતિથી જોશે આપણો ઘરમાં? આ મહિનો થયો. આજે તહેવાર છે, તહેવારના દિવસે તો તું આવું નો કર મારી સાથે. ક્યાં તહેવાર? હું આ તું લઈને બેઠી, તને શું લાગે બધા બંધાવશે એમ? તારી પાસે કોણ બંધાવે? આ જો જેદુની તું ઘરમાં આવી છો ને, કાંઈ હરખું હાલતું જ નથી. હવે ઓલા મોટા ભાભી કહે છે કે જો આવો અહીંયા રહીને તો હું મારા ઘરે વહી જાય. એટલી બધી નડું છું હું તમને? અરે બહુ નડશો મારી માં. મેં તને સવારે મેં તને શું કીધું તું? લટકી જા, લટકતી કેમ નથી? આ જો ગળું હાથમાં નથી આવતું, ગળું હાથમાં નથી આવતું. ખાઈ ના બાપની ઘરે ખાવા હું પડી છો? રોવાનું બંધ કરી લે. એક નાખી હમણાં ધતિંગ કરતી. રાખડી બંધાય એટલે તારી પાસે કોણ બંધાવે? પનોતી હારી. તમે આવે ક્યાં રાખડી બંધાવા? લે આજ હું રક્ષાબંધન છે? હા, આજે રક્ષાબંધન છે. ઓહો, ઊભી થા તો. હું કરવું જ તારે? રક્ષાબંધન છે તો રાખડી. મારી પાસે એટલે કે મને તારે રાખડી બાંધવી છે. હા તો ભાઈ હોય એને જ રાખડી બંધાય ને. હા, મેં તો એવું સાંભળ્યું તો છે ને જોયું છે કે બેન હોય ભાઈને રાખડી બાંધે, પણ મેં એવું જોયું છે કે બેનું છે ને એના સાસરિયામાંથી ભાઈને રાખડી બંધાવા આવે નહીં? બરાબર કીધું ને? તો તું તો અહીં બાપાની ઘેરે જ છો અને એ પાછી પરણેલી. આ કુંવારી હોત ને અહીંયા ને અહીંયા રાખડી બાંધત ને તો મને કાંઈ વાંધો નહોતો. તું અહીંયા હું કામ પડી છો બેન? પણ આ તો ભાઈ બહેન નો તહેવાર કહેવાય. બેન પરણેલી હોય કે કુંવારી. પણ હા કે હું કહેવાની છે બોલ. તમારા ભાઈ એમ પૂછ્યું અહીંયા કેમ છો તમે એમ? જવાબ છે તારી પાસે કઈ? એ તો તમને બધાને ખબર જ છે કે હું અહીંયા શું કામ છું. હા ખબર જ છે, કારણ કે મારી બેનના લખણ એવા છે. ન્યા જઈને કામ નથી કરવું અને પેલા લોકો કાંઈ પણ કહે એટલે ઠેલો લઈને સીધું અહીંયા વી આવવાનું. આ તારા લગ્ન કર્યા ને પછી તું 100થી વાર આવી છે. 10-15 દિવસ રહેતી ને જતી રહેતી કોઈ પ્રોબ્લેમ નહોતી, પણ આ વખતે તું રીસામણે આવી છો એટલે આ ઘરમાં એ નહીં ચાલે. કારણ કે કોઈ પણ ઘરમાં એની બેન દીકરી સાસરે પિયરમાં છે ને વી આવે ને સાસરેથી એ સારું ન લાગે. એટલે આ રક્ષાબંધન જે છે ને એ રાખડી બાંધવાનું ભૂલી જાય. આ તારો ભાઈ છે ને તારી પાસે રાખડી નહીં બંધાવે. તમે બધા મારી સાથે આવું કરો છો. કોક તો સમજો, હું મજબૂર છું. તું છે ને એ જ લાયક, સમજી? જો તારે સુખેથી રહેવું હોય ને તો જતી રહેજે તારા સાસરે, એટલે તારી સાથે કોઈ આવું વર્તન નહીં કરે. હા, તારે બે શબ્દ કહેવાય તો કહી દે. લે અને મારે શું કેવું? અને અહીંયા અમારે નવરાઈ નથી, મારે જવાનું છે મારા પીરમાં રાખડી બાંધવા માટે. હા? અને હા તમે અહીંયા આવ્યા છો ને તો શું મોઢું લઈને આવ્યા છો? હાલ ને હવે હું લપ કરે છે ની યારે. હે કાના, તું તો બધું જાણે છે. આખી દુનિયાનું બધું જ જાણવા છતાં મારી સાથે કેમ આવું? આજે રક્ષાબંધનના દિવસે પણ. અરે શું થયું? હું જાણી શકું? અરે આવો આવો, કેમ રડો છો? બેસો. હા. શું વાત કરું તમને, મારા 3 ભાઈ છે પણ ત્રણેયમાંથી એકએ આજે રક્ષાબંધનના દિવસે મારી પાસે રાખડી ન બંધાવી. અરે બા. હા, લાગણી હોય એટલે રડવું તો આવે જ. આજના દિવસે કોઈ ભાઈ, મારે તો 3 ભાઈઓ છે, 3માંથી એકે પણ મારી પાસે રાખડી ન બંધાવી, એટલે તમે સમજી શકો કે એ બેનનું દુઃખ કેવું હશે. નહીં, એ તો છે જ. હું નાનપણથી ભગવાન પાસે એ જ માગતો હતો કે મારી પણ કોઈ બહેન હોય. ખુશ નસીબ હોય એ લોકો કે જેની પાસે બહેન હોય છે. પણ તમારા તો ભાઈ હોવા છતાં પણ મને તો એ જ નથી સમજાતું કે આ કાનાએ મારા નસીબમાં શું લખ્યું છે. પિયરમાં પણ સુખ નથી, સાસરામાં પણ સુખ નથી, બધે જ દુઃખી છું ભાઈ. તમે ભાઈ કીધું છે તો તમે મારા બેન બની શકશો? હા, કેમ નહીં.
હું તમને રાખડી બાંધી દઉં. હા એક જ મિનિટ. મારી પણ એ જ ભગવાનથી પ્રાર્થના હતી કે મારી કોઈ બહેન હોય. અને આજે આ લાલાએ શાયદ તમારી વાત સાંભળી લીધી છે. હા, મને પણ એવું જ લાગે છે કે કાનાએ મારા આંસુડા જોઈ જ લીધા છે. હા 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 તમે એક જ મિનિટ ખમજો, હું રાખડી લઈને આવું ફટાફટ. હો ને? હા 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 સારું. આજે મને પણ મારી બહેન મળી ગઈ. આજે આ રક્ષાબંધનનો જે આટલો પવિત્ર તહેવાર છે અને મને બહુ જ આજે ખુશી થાય છે કે તમે મને રાખડી બાંધી રહ્યા છો. બસ આ હું પલ ક્યારેય નહીં ભૂલું. અહીંયા આવતા રહેજો. હા અરે આની શું જરૂર હતી ભાઈ? ચોક્કસ. સારું, હું પાછો આવીશ હા, મારી અહીંયા બેનને આવજો. મળવા. હા, હું અહીંયા જ રહું છું, તમે આવજો. હા સારું. હા. કંટાળી ગયો હો ભાઈ. આ 18,000 રૂપિયા છે ને, કાલે એના છોકરાને રોટલાની ફી ભરવાની બાકી છે હજી. ઈ તને તારું મોઢું જોયું ને ઉતરી ગયેલ કઢી જેવું, ત્યાં જ ખબર પડી ગઈ હતી કે રૂપિયા ગોતવા ગયો હશો પણ ગામમાં મળ્યા નહીં હોય. કોણ આપે ભાઈ? શાખા બહુ હારી ને, 50-50 રૂપિયા ચા ઢીસી જાય. કોણ આપે એમાં? કયો તો તમે. એ તો મોટા ભાઈ નામ દે તો કોઈ છે ને ભોજો ભાઈ તે 1 રૂપિયો નહીં દે ગામમાં. રૂપિયા હું પાછું નો આપે. વ્યાજે પૈસા લઈ લઈને નામ જો આપણે પધાર્યા. આવો કોની મહેમાન. વાતો કરો છો? તમારી. બિરાજો સિંહાસન માથે બિરાજો. કોની વાતો કરો છો? અરે તમારી કઈ બીક લાગે તમારી? હે પણ તમારો ભાઈ સૌ હા તો આમ ભાઈ જોવો તો શું થઈ આમ ગયું? જોવો તો લાવો 18,000 રૂપિયા. શેના? અરે કાલ તમે છોકરાઓની ફી ભરવાની છે. હાતે પણ તમે શું કરો છો? ભરી દો. મંજીરા વગાડીએ અમે, મંજીરા. હાતે મંજીરા મૂકીને તબલા કાઢો છે કે હવે તબલા સાંભળવા કોણ આવશે? ઈ આવશે તમારા બધા માનીતા હશે ઈ. તમારે બેહવું પડે કારણ કે નવરા તો તમે છો. તબલા જેવું જ કર્યું છે. પણ એમ નથી, તને ઈ એને 18,000 ભરવા છે, ઈ તને બળ પડે છે. આ તને 22 વર્ષનો કર્યો, ક્યારે એમ તને સંભળાવ્યું? ભણાવ્યો મને. ભણાવ્યો જ છે. અરે તમારામાં તાકાત હતી ને એટલો ભણાવ્યો જ. બાકી તને તો જો થોડો ઘણો મોકલ્યો. મને શું કહેતા હતા ખબર છે? ઈ કે તું ભણીને શું કાંદા ઉખાડી લે, અને કહેવત હાચી હાથે પડી. તું ઢોર સારે એવો જ હતો. હાચી ને કાંદા જ કાંદા ઉખાડો. ઉખાડે આપણે. એમ. સાચી વાત છે. તું ઢોર સારે એમ જ હતો. અને આ જો આ છે ને તબલા ભજીયા ખાઈ ખાઈને કર્યા વાડીએ પ્રોગ્રામ કરી. કાલે ઓલા ભજીયા કાકા કેમ ભાઈ કિલો મેથીના ભજીયા કા વાડીમાં મફત લોટ નથી પણ ઈ આવતો. તો હવે ઓલા કરશન કાકા મગાવ્યા હતા, મારા નહોતા હવે. ક્યાં કરસન્યો મગાવવાનો? કંજૂસના પેટનો છે કરસન્યો. ભાઈ એને પૈસા આપ્યા હતા હવે. એ નામ કરશન નું અને કામ સૌજી નું બસ બસ બસ, આ બધું આવી ગઈ. તમે આવો. આવી ગઈ. પધારો, બિરાજો મોટા બિરાજો. ભાઈ નું ઉપરાણું લઈને આવી. કા શું કાળો કકડાટ કરો છો ત્રણેય ભાઈઓ થઈને? કાળો ની લાલ પીળો કકડા ડાલે સા બોલ. રળવું નથી પછી શું થાય? તું મોટા ભાઈને કહી દે કાલે એના છોકરાની ફી ભરે. તો તમે બંને શું કરો છો? મંજીરા વગાડીએ અમે, મંજીરા. આગળિયા જ હજી છે ને મહાભારત પૂરું છું ફરીવાર ખોલું. એક કામ કરો, તમને જો બળ પડતું હોય ને એની ફી ભરવાની, તો હું એને કાલે હોસ્ટેલમાંથી લઈ આવું. હા સારું કામ કર્યું. એ હારા મારો વિચાર છે. બોલાવી લ્યો અહીંયા. મારી હારો કાંદા ઉખાડશે. હા બસ, હા એમ. ઈ જે કરો ઈ. એક મજૂર તમારા ઓછો તો- કરવો. તમારા તો નસીબમાં ભણતર નહોતું, ભણે છે એને તો ભણવા દો, ઈ ઘરનો જ છે. હા તમારે તમારા ભવિષ્યની ચિંતા હોય, મને નહીં હોય મારા. આ પણ તો તને કીધું તું છૂટ આપી જ થી, ભણવું જોઈએ ને. ભણવું જ છું. વાત એ આપણે મોટા ભાઈ એક કામ કર્યું હોય તો આને છે ને ઘરની બહાર કાઢવું. આ બહુ હા. માથે પડે છે મને તો આ. કોઈ સાંભળો હવે છો માથે મારી વાત? પડે. હે હા ભળો આ કઈ કે છે. બોલો. ક્યારથી બોલું છું, કોઈ હા, બોલો, સાંભળતું બોલો. નથી. બધા સાથે મળીને મહેનત કરો ને તો આગળ આવશું. એ મારી માં, તું કંઈક પવન ને તોય સારું છે એટલે મારા લગ્ન થાય. તો તને કઈ હું નડું છું આગળ? અરે બહુ નડશો. તારા લગ્ન એક તો થતા નથી, વાહ હોય મારા લગ્ન નથી થતા. એમાં આ મોટા ભાઈ તો પણ એ મારા પણ લગ્ન કઠણાઈ તારામાં જ છે. હું થાય તારા લગ્ન હવે? આ ગલ્લે બે માગા નાખે ના ડોવા 50 રૂપિયાની ઉધારી કોણ લે? રળવું નથી. તાપીના કાંઠે જઈને નકરું બેહવું છે એમ આપે કોઈ? વાત જો. કરે. મોટા ભાઈ એક દી તાપીના કાંઠે આવ્યા ને તો આને કસમથી ધક્કો મારીને પધરાઈ દો આને તો. હા, તાપી મૈયા અપવિત્ર થઈ જા. ઓ હા. વિચારો હારા છે. હાલ હાલ હવે આને ઓલામાં નથી આપણે પડવું. હાલો જા. હાલો વાળી. અને કાલથી કોઈક મુરત્ય ગોત, મુરત્ય ન મળે ને કોઈક પ્રેમી પંખીડો ગોત. બાકી તું જા. હવે ઈ નાની પડે હજી હાઈટમાં, એટલે છે ને નો મળે. કાંઈ નાની ન પડે. આ બધા છે ને આપણે માથે પડે. હવે છે ને હું કહું કાલે રોસલાની ફી ભરવાની છે તો હાલ ભરવી તો પડશે જ. જેવો છે આપણો ભત્રીજો તો ખરો.
વાડીએ થોડો ઓલો ભંગાર પીડ્યો છે, જૂનું લોઢું છે, રૂપિયા હામટા આવશે, વેચ નાખો. હા એને વેચી નાખે, બાકી આ ભંગારને વેચશું ને તો 5 રૂપિયા એના તો આ ભંગારના કાંઈ આવે એમ નથી. હા ચાલો. બળતરાના પાર નથી એલા. છોકરાને છોડો ને, જો આ રોશનને લેતા આવ્યો. બેસ બેસ બેટા. આ તારા કાકા અને હું તારો કાકો. આ તારો બાપો છે ને. એય કોને ઉસ્કીને લાવ્યો તું અરે હોસ્ટેલ? રોશન છે. મોઢું જો એલા, આ રોશન થોડો છે. રોશન નથી, હું આર્યન છું. લા તું એટલો બધો ભાન ભૂલી ગયો તો? કઈ નહીં, હવે આવ્યો છો ને તમારા ઘરનો તમાશો જોતો જા. તાર બાપાએ ફી ભરી? હા, જો કેટલા ડાયર. નાનો પાડી તે કે હું રોશન નથી, આર્યન છું, હારવાર જોડ્યો આવ્યો તે. મેં તો ના પાડી હતી, ભાઈ એ લેતા આવ્યા મને. બિચારો મને આખા રસ્તા ના પાડતો હતો, ના મને છોડી દો છોડી દો. મેં ક્યાંય જવા નથી. તારા બાપાથી હાવ કંટાળી ગયો છો. એટલે ક્યાં ના બાપા. હા આ મારો મોટો ભાઈ છે ને, રોશન ની પી નથી ભરતો. ઓળખે રોશન ને તું? ના, ક્યાંથી ઓળખે? ઈ 12મું ભણે હોસ્ટેલમાં, અને આ મને શું લાગે આ 7મું 8મું ભણતો હોય છે. કાંઈ નહીં બેટા, ગામડામાં આવી ગયા થોડાક 2-3 દિવસ રોકાઈને જાજો. આમાં ઘરમાં છે ને એકદમ ટીવી જેવું જ હાલતું હોય હો. ટીવીમાં ઓલી હા હોવાની સિરિયલો હાલે એવું અમારા ઘરમાં છે ને લાઈવ જોવા મળશે તને. આમ જો હું કહું, ખિસ્સામાં પૈસા હોય લાવી દેતો જા, મફતમાં શો નથી જોવા દેખાડતા અમે કોઈને. એ મફત આવો છોકરાઓને તો મૂકો યાર. ઠીક, સારું હાલો. છે પૈસા વાળાનો છોકરો, હા. કપડા જ જો. કેમ કે થોડી મોડી વસ્તી લઈને આવો. આ આપણા ભાઈનો છોકરો નકામો છે, બાકી આ તો કામનો છે. ભાઈનો છોકરો નહીં, ભાઈ હોત નકામો જ છે. ઓ હું આવું હું કહું ભાઈ, એ જો તું બસ કઈ વાત ન કરતો, તારે કાન બંધ જ રાખવાના. ભાઈ હું કહું, આ ઓલી કઈ પવણતી છે નહીં, આપણો ભાઈ નડે છે. એક કામ કરો ને, કઈક મારવાનો ટોટકો ગોતો ને. એક કામ કર, બાપાને ઉલાડી નાખ. બાપો નથી જાય એમ ભાઈ, બાપાને જાત્રા ભેગો કરો તો થાય. બાપાને જાત્રા મોકલીએ ને બેનને મોટી જાત્રાએ મોકલી દઈ. હા બેટા જો તું, મેં બોલ્યો એમ જ બોલજે, કોઈને ખબર ન પડવી પડે. અરે કોઈને ખબર ન પડે. હું મોટી શું કહું? જાત્રા. આ બેને કેટલા દિવસથી દૂધ બિચારી પીધું નથી આપણા ઘરનું, હે ને? તો આજે દૂધ પાય જ દઉં. હા અમે પી પીને ભેંસ જેવી તો થઈ જ છે. ભેંસ 1 ગ્લાસ દૂધ પી લે કઈ ફેર પડી નહીં જાય. હા હા તારું કે બેટા પાઈ દઉં ને દૂધ? હા પાયદો. હા વેરી ગુડ. જો પછી બધું આવશે ઓળિયો ગોળિયો તારી માથે હો, પછી કહેતો નહીં. મારી માથે ન આવવું જોઈએ હો. તો દૂધ પીવામાં શું વાંધો, તારી માથે લઈ લે ની. ના આમે એમ જો તારી પાસે જિંદગી કેટલી ખબર, તારા કદાચ 20 વર્ષ એળે જાય ને આમથી આમ આવા હરિયા ગણવામાં કઈ વાંધો નહીં આવી જાય, તોય તું 28 વર્ષનો જ થાય. ક્યાં છે તું? તમારો છોકરો આવી રહ્યો. આ તમે હું મારા છોકરાને લઈ આવ્યા અહીંયા? અરે અરે તમારો છે. મારો જ છે ને તઈ. પપ્પા આવતો રે. આ તમારો છોકરો આવી રહ્યો. પણ લાગતું નથી આ તમારો છોકરો, તમારો નાનો ભાઈ હોય લાગે. તમે અહીંયા હો તો અહીંયા હો, બેહો ઘડીક બેહો મોટા ભાઈ. મને છોકરો ગણ લે. અરે આ બેટા મારા છોકરાને લઈ આવ્યા. એ તમે આમ બહુ પૈસા વાળા છો, આમ કપડા હારા પહેર્યા. તમારે શું કામ? કામ એટલે એવું છે કે શું છે કે અમારા છોકરાની ફી ને જ મારો મોટો ભાઈ ભરી એક, તો થોડીક મદદ કરો ને એમ. હાવ નકામો છે ભાઈ. હાવ જો તું એને લઈ જતો હોય ને, એની ફી અમારે ભરવાની? અહીં અમારા છોકરાને માંડવાનું પૂરું થતું હોય. અરે આવડા લોકો તો છે ને ગામમાં સંસ્થાઓ હકારે, છોકરા નો ભણી શકતા હોય ને એને ફી ભરાવે. મારા ભાઈ એવી સંસ્થાનું નામ ગોતે છે. તમારો છોકરો જો ને આ રહ્યો. અરે એ કોણ અમને કરવા દો મારું કામ. એ અમારો નથી, એ તો બાજુ પદ્યા કાકા નથી, ઓલો ગલ્લા વાળા એનો છે. પણ તમને ક્યાં ખબર પડે? તો આ તમારો. અરે આ તો ભૂલથી આવી ગયો ભાઈ, અમારો નથી. આ તમારો જ ઈ છે. તમારો છોકરો છે ને એ ભૂલથી એને લઈને વી આવ્યો છે, એને કઈ ખબર વાંધો નહોતી. નહીં હો. તમે જાઓ અમારે આમે. ઈ મારો છોકરો મૂકો હાલો. આ તમારા છોકરાને પકડો, આવી રહ્યો તમારો છોકરો જો. એ ભાઈ આવતા રહેજો અમારો અને સા પાણી લઈને આવજો પાછા. હતા પૈસા વાળા હો. જો આ આપણા પન્નારે પડી ગયો હોત ને તો માલમ માલ હતા. હવે આપણે કઈક પ્લાન કર્યો છે. અરે હા ઓલું દૂધ પીવડાવવાનું હતું એને બેન ને. જો હું કહું, આ દૂધ છે ને એવી રીતે એને પાવાનું છે ને કે કાનો કાન કોઈને ખબર ન પડવી પડે, તારી ભાભીને કે મોટી ભાભીને બેયને. ખબર વગરની કહેવાનું, લે બેન આજ તો તારી ઉપર પ્રેમ છે ને ઉભરાઈ ગયો છે અમને, લે 1 ગ્લાસ દૂધ પી જા. બહુ જ, અને તો પીહે જ, મને ખાતરી છે આપણા નામે તો દૂધ પીહે જ. હવે અનાજમાં નાખવાનું ટીકડ આવે ને એ નાખી દેજે ને, હરવાર ખાંડ નાખજે ઝાજી, એટલે ગળ્યું લાગે. ચલો કરીએ. હા અને હવે બીજી વાર છોકરામાં ધ્યાન રાખજો, ઉપાડતા આવતા નહીં. અરે આ શું તમે હાથમાં લઈને ફરો છો ભાઈ? હા વાડીએ છે ને કુવાની અંદર પાઇપનો ટુકડો ટૂંકો પડ્યો, તે આ ગામમાં રખડતો હતો તો મેળ આવી ગયો. ખર્ચો ન થાય ને આપણે, આ કપાવીને જોઈન્ટ મારી દે, હું કમ્પ્લેન મારી. પણ હું કહું
આ જો બાપુજી ગયા યાત્રાએ હે હા. તો ઈ જેવા યાત્રાએ ગયા ને એવું તને આપણને ફળ મળી ગયું. બોલ શેનું ફળ? ફળ ઈ કે આમ જો આ અસલ તારી જોડી છે ને જામે ને એવો છોકરો મારા ધ્યાનમાં છે. બોલ ગોઠવી નાખી. પણ હજી શું ઉતાવળ છે? બાપુજીને આવવા દો. હા તે આપણે જ ખાલી વાત કરવાની છે. એ આવે પછી જ ગોઠવશું ને. પણ આમ જો બેન તારી યારે છે ને અમે બે ભાઈ બહુ ખોટું કરતા હતા. મને છે ને બહુ અફસોસ છો. હવે છે ને પહેલા લગ્ન તારા અને પછી આ ડોબાના. હા હું એ જ કહેવા આવ્યો હતો. પેલા છે ને બેન પેલા સૌથી પેલા લગ્ન તારા. હું ગાંડો હતો. પેલા તો છે ને બેનના લગ્ન જ થવા જોઈએ, નહીં તો પછી બેન લટકી જાય ખોટી. મને ન ગમે. ઓ બેન મને માફ કરી દેજો. મેં તારું કેટલું દિલ દુખાયું હે ને. સારું સારું, પસ્તાવો થઈ ગયો ને વાતનો? પસ્તાવો નહીં, આ પતલી પડી ગઈ જોવો તો. હા આપણે બે ભાઈ હેરાન કરી બિચારી હમણાં વજન ઘટી ગયું છે નહીં તારું? કાંઈ ઘટ્યું નથી. એ બેન આજે કેવું જો ખબર છે હે? કેવું? હું રોશનની ફી ભરવા ગયો. હા. ફી તો કઈ હતી નહીં. પછી હું નાથી રોશન મને થોડી ખબર હોય. માથી ખાલી 4 વર્ષ નાનો હતો ને હા. તે હું કોઈક બીજા છોકરાને ઉપાડતો આવ્યો. બોલ અરે ડફોડ. પૈસાદારનો છોકરો હતો હો. જેવો તેવો નહોતો. વાહો વાહ એનો બાપ આવ્યો ગાટા કાઢતો હો, લઈ ગયો. સૂટ બૂટ પહેરીને આવ્યો એનો બાપ હતો. પણ જો એક કામ કર, હું છે ને તારા માટે દૂધ લેતા આવું. હા વજા કાકાની ઓલી શું કહેવાય ગાય વૈયાણી એનું ને. હા અરે પણ મને ક્યાં દૂધ ભાવે છે, નથી પીવું મારે. અરે પીને આ તો હરખનો દિવસ છે. બાપુજી જાત્રા છે. ઓલું બળિયું દૂધ કહેવાય ઈ. એટલે પીને તો તાકાત આવે. પણ મારે ક્યાં આમાં તાકાતની જરૂર અરે છે? હોય જ ને. કાલ ઉઠી લગન થાય તો તું આજે- તાકાતની જરૂર ન પડે. કામ ન કરવા પડે. તું આજે દૂધ નહીં પીને હે તો તમને અમે બે ભાઈના કસમ છે. હા, હો. અરે, એવું ધરમ જ પડે. સંકટમાં નાખી છે તો હા, મને. તું બે હમણાં લેતા આવું હું. સારું, જા જલ્દી આવજે. હા ધર્મનું કામ જ કરીએ છીએ અમે. હા, ધર્મ સંકટ હાચી વાત કીધી તે હાચી વાત. લાવેલા લાવ કેટલી વાર. અરે આવ્યો આમાં આમ જો મારી બેન સાકર તો આ છે નાખવી પડે ને ને. ગાયનું દૂધ છે અને ગાયના દૂધમાં એટલું બધું ભરપૂર માત્રામાં વિટામિન હોય. અને ગાયની અંદર ઈ માતા 33 કોટી દેવતાનો વાસ હો. તો લે એકવાર જોતો ખરી કેવું છે. અરે આમ જો તું જ પી લે ને તો. પીતી નહીં. આ ડફોડ ઉપર વિશ્વાસ નહીં કરતી તું. પણ હું- આમાં હું નાખ્યું ને હું નાખ્યું અરે છે? દૂધમાં દૂધ જ હોય બીજું કાંઈ ન દૂધ હોય. તું વિશ્વાસ નહીં કરતી. અરે હું મોટા ભાઈ તમે જ્યારે હોય તે શંકા કરતા ના, હોય. ના, શંકા જ કરું છું. એટલે હું પીને બતાવું જો ક્યાં છે. ભાઈ હવે ખોટા બોલો છે હા. એટલે આ તો એટલે આ તું નહીં પીતી ગમે ઈ કરે. અરે તમે મોટો ભાઈ છો કે દુશ્મન છો કઈ ખબર નથી પડતી. હું તારો ભાઈ જ છું પણ તું નથી સમજતો ભાઈ. અરે ભાઈ જો ભાઈ એવું ન હોય. હું તમને હાસું કહું છું. આમ જો એને પીવા જો લે, તમે પીવો તો તમે પી જાવ પીધું. તમે મને ક્યાં ભાવે? મારે- એટલે તમારું કેવું એમ છે કે આમાં મેં કઈક ભેળવું હા છે એમ. ભેળવું જ છે. ગાંડા જેવી વાત હું કામ કરું અરે ભાઈ. આ ભાભી આ મારા ભાઈને સમજાવવાની ભેળવું જ છે એમાં. મારી નહીં તું ગમે ઈ કે ઈ ભોળવે. તમે છાના રો ને પણ આમ જોવો મારી વાત સાંભળો. તમને શું છે એટલે સાંભળો આને પાઈ દ્યો. એક કામ કર, આને ભાઈ ભાભી કેવા છો તમે? મને પીવડાવવા તો? પણ ગયા છો. અરે એમ નથી. બધા બેન હારું છે. તો હં. ભાઈ એમાં કઈક ભેળવેલું છે તું પીતી નહીં. અરે, વિશ્વાસ નથી આવતો. અરે મોટા ભાઈ એવું ભેળવું હોય ને તો તમને કે દિવસ તું ભેળવીને પાઈ દીધું હોય. તમે જોયું? તમને પાયું કોઈ દી મેં તું થોડી પા મને હા, તો નકર તો પછી કાઢી ન મૂકું. એમ કાયદા હા તો? હલવી રાખીએ તો- અરે ભાભી આ છે ને આને આટું લાવ્યો ને કદાચ આને આટું ઘોડીને લાવવાની જરૂર હતી. લે મારી બેન પી તું નહીં, ક્યાં ની નહીં. ઉપર. અરે મેં પીને બતાવ્યું તને હમણાં. લે નહીં. અરે તને જો બે ભાઈના કસમ આપ્યા છો. મને તો ધરમ ભાઈ, આ શું કર્યું તે? અરે જે થવાનું તો લેને ભાઈ તું પીને તને કસમ આપી આ બે ભાઈ ની હવે. દૂધ પી જા એમાં જ તારી ભલાઈ છે. પણ હા હા દૂધ તો તારે પી પીવું જ ને. પડશે. પણ આ તમે અમને હું એય! એ, કોણ છો ભાઈ તમે તું? કોણ? અને આ અમારા ઘરમાં આવી ગયો. હું લાલો. હાથે પણ હોય લાલો તો શું છે? કોનો લાલો ક્યાંનો લાલો? એ અમારા લાલાના ઠેકાણા નથી. અને આ દૂધ મારી બેન આટું લાવ્યો તો. તમારું હાટું નથી લાવ્યા. અને તમે છો કોણ? દૂધ તમારી બેન નાટું હતું. તો નહીં આ ભાઈને ચક્કર આવીને પડી ગયો. બોલો આમાં શું ભેળવેલું હતું? વિટામિન આવે. ભગવાને ભેળવું હોય દૂધમાં વિટામિન. ગાયનું દૂધ હતું. ગાયનું દૂધ. મને તો આમાં બીજું જ કંઈક લાગ્યું. સાકર સાકર સ્વાદ આવ્યો હોય છે તમને? આવ્યો ને? સાકરનો તો બિલકુલ સ્વાદ નતો. મીઠો ઓટકાર નો આવ્યો. નહીં, ઓછી નાખી હોય તે એટલે. આમાં સાકર નથી, તમારો સ્વાર્થ હતો. કોનો સ્વાર્થ? કેવો સ્વાર્થ? તમારો સ્વાર્થ તમારી બેન પ્રત્યેનો. એટલે એટલે એવો સ્વાર્થ કે
તમારી બહેનને જીવતે જીવ મારવાનો. એ ભાઈ હું ગાંડાથી વાત કરો તમે હે? હું ગાંડાથી વાત કરો છો? અરે બેન હું તને થોડી મારું, તો આ નો મરી ગયા હોય વાત કરતી તું તે. એમ કહું છું કે બેનને હું એટલા માટે નથી મર્યો કે મેં આગળ પણ બહુ બધાના ઝેર પીધેલા છે. કોના સાપના કોના? બધાના જ જેટલા પણ મારા ભક્તો છે એ બધાના જ મેં ઝેર પીધેલા છે અને આગળ પણ પીતો જ રહીશ. એ જાવ ને જાતા હોય તો ભાઈ હવે. દૂધમાં ઝેર હતું, સાકર નહીં. હવે આવા પણ દિવસો આવી ગયા કે તમે મને ઝેર પાઈને મારશો? હું એમ કહું કે પણ આ તમારા તમારા ભાઈઓ છે તમને થોડા ઝેર પાસે. અરે એક મિનિટ પણ આ તમારા ભાઈને હું કામ માર્યું તમે? અરે એ દૂધ નહોતો પીવા દીધો ભાભી, કંટાળી ગયો છું આનાથી. મારો તો વિચાર કરાય ને પણ મારી તમારા નથી લોકો- નાખ્યો એને, ઈ 2-5-6 છે ઊભો અને તું- થાય હમણાં. તું આ કોને લઈને આવી ત્યાં અહીંયા? પણ હું નથી ઓળખતી એમને કોણ. તો એમને મારી જાય રે, એને કેવી રીતે ખબર દૂધમાં ઝેર હતું એમ? ઈ બધું તેલ પીવા જવા દે, મેં એને આમ મારવા ગયો તો મારી નો આયકો હું એને. શું વાત કરો છો? હા હું મારવાનો હતો એને પણ અટકી ગયો અહીંયા. લો, એ વાત તમને એમ કે તમે માર્યું નહીં હાથે કરીને. વાતું તો દઈ ગઈ લાગે છે. અરે કોકે પકડી લીધું પાછળથી એવું લાગ્યું મને. કે તું જ કાન ભરવા ગઈ હતી ને એના હે? હે કે મારો ભાઈ મને ઝેર પાઈ દે હે? તું જ ગઈ હતી ને? બોલ સાચું બોલ, કોણ હતું ઈ? મને બોલ. નથી ખબર, હું નથી ઓળખતી એને. મને ક્યાંથી ખબર હોય? તારી સામે તો તું નજર સામે દૂધ લઈને આવ્યો. તમે પાછા મળવા જતા હશો, ઈ તમે એને વાત કરી હશે એટલે ઈ આવ્યા હશે. હા ઓસા નથી ખબર ને આ ક્યાંથી લઈ આવ્યા હતા. સાચું બોલો હું છે તમારા બેનું? હું ઘરમાંથી બહાર નીકળું છું ભાભી તો તમે મારા ઉપર આવા આરોપો. હા નીકળશો, મંદિરે જાશો તું. તો મંદિરે તો હું ભગવાન માટે જાઉં છું. અમે થોડાક તમારા પાછળ નજરો રાખવા આવ્યા હોય. એક મિનિટ, હવે છે ને હે બીજી વાર દૂધ પીને બતાવ. આ નક્કી કઈક લીલા છે. ના કોઈ લીલા નથી આ પીળા લે છે બધા. પી તે પાછું આમાં ઝેર ભેળવું છે. પી. પીવ તો ખરા. બોને પીવું ને એમ પીવું. છે આમાં ઝેર નથી ને? શું વાહિયાત જેવી વાતો કરે? ઝેર તને ઝેર પાઈને અમારે શું કરવું? તો ભાઈને શું કામ માર્યું તે? હવે ઈ છે ને આમે વળ ખાતા હતા, એને સીધા કરવા પડે એમ હતા હો. આ બધી છે ને તારે ઉપાધિ કર. એ મોટા ભાઈ જો છે ને, જો ઊભા થાવ. ક્યાં છે હું? આપણા ઘરે અહીંયા જ છો. માર ભાભી અહીં વાટ જોવે. ઊભા થાવ. આ શક્કર આવ્યા ને પડી ગયા તમે. ઊભા થાવ. સ્વર્ગમાં નથી તમે ઘરમાં જ છો. એને સ્વર્ગમાં શાંતિ નો. ચક્કર નથી આવ્યા ભાઈએ તમને આ મારી. અરે ઈ હું ઓલા નનકાને અંબાવા ગયો ને તો વાગી ગયો. ભાઈને દૂધ પાવ જરા. પી લો દૂધ છે. દૂધ. ના હું મને નો ભાવે, એ મારી માં કાઈ નથી એમાં. મને નો ભાવે. અને કોક આવ્યું હતું આપણા ઘરે, એને એવું કીધું કે આ દૂધમાં ઝેર હતું એમ. આ બે ભાઈઓ મને મારવા એ માંગે ભાઈ છે. હાલો તો હાલો આપણે જાવી. તમે પીધું, તમે મર્યા. તો એક અંતર્યામી તો નથી ને એ માણસ કે એમને આવીને ખબર પડી જાય. આમને પાઈ દ્યો. બેન છે ને હવે વાતો કરી આમને પાઈ દ્યો. તમે પીધો. પીવો. હાલો, એને પાઈ દ્યો. હાલો પી જવાનું છે કેમ? હવે આમાં ઓય, નથી. ઊભી રે ઊભી રે. આ દૂધ કોણ પીએ? તમે પી લેજો માર લે આ એને પાવો એને. તમે પીવો બધા, આપણે હાલ્યા.